બોલતા નહીં. પણ હું જોવે ઈ તો કે. હું જોતો નથી, સાંભળું સાવ. પણ કઈ સાંભળાતું તો નથી. મોઢું બંધ રાખીને સાંભળો ને હમણાં સંભળા હે. લે બે જણા અહીંયા શું કરો? મમરા ભાઈ સાના મના સાંભળો ને. એના પર કઈ સંભળાતું તો છે નહીં. દેકારો હું કામ કરો? સાના મના સાંભળો ને હમણાં સંભળાય. પણ કઈ અવાજ તો આવતો નથી. મમરાભાઈ તમારે તો ઘડીકમાં સાંભળવું. હું અહીંયા હવારનો ઊભો, હજી મેં એક વાત નથી સાંભળ્યું. ઓય બાપા, તો પણ તું હવારનો ઉભો ન સંભળાતું તો ઉભો હું કામ? એ હું રાતે અહીંયા સૂતો તો ને ભોળા દાદા, આખી રાત ધબ ધબ ઢાળિયામાં અવાજ આવ્યો. યા ભેંસ નું શીંગડું ભટકાડતી હશે એનો અવાજ આવતો હશે. તે તમે ઢાળિયામાં ભેંસ બાંધી હતી. તો કહેતા તો હો હું આખી રાત નથી સૂતો, આખી રાત સાંભળ્યા કર્યો. હું તુંય તે. હાલો હાલો મમરાભાઈ આપણે ખાટલે બેહવી. હાલો હાલો. બેહો બેહો મમરાભાઈ બેહો. હે મમરાભાઈ ક્યાં ક્યાં વરસાદ પડ્યો? કેમ ભોળા દાદા એવું પૂછો? કાંઈ ટીવીમાં સમાચાર? ઉંદરડા વાયર કાપી ગયા. ઉંદરડા વાયર કાપી જાય એવા ટીવીમાં સમાચાર આવે? એ ભોળા દાદા હું એમ નથી કહેતો. મારી દુકાને ટીવીમાં ઉંદરડા વાયર કાપી ગયા એમ કહું છું. તો એમ સોખું કયો ને ટીવી બંધ છે. આ તો તમે ઊંધું સમજ્યા, હું શું કરું કયો લ્યો. તમે ખરા છો હો. ભોળા દાદા, હા આપણે એક ટીવી લઈ લ્યો ને. સાનો માનો બે કાંઈ ટીવી નથી લેવી. એવો ખર્ચો નથી કરવો. તમારા સમાચાર સાંભળવા હોય તો. મારે કાંઈ ન સમાચાર જોવા. એમ કરીને તારે મને ખર્ચો કરાવો. તો હું ખર્ચાથી એટલા બધા બીવો. ખર્ચાથી તો બીક લાગે જ તને. એ તને કહું, અહીંયા તો કામ છે તારું. પણ એનું શું કામ છે? એ કામ છે, નાનું એવું કામ છે. પણ અહીંયા ને અહીંયા કહી દે ને. એ ના ના, એમ હમણાં અહીંયા આંબા પાસે જઈને પાછા આવી. હાલ તો. ચાલા હો પાછા આવજો. હે મમરાભાઈ આ મારા માણસને બકુડો લઈ ગયો શું કામ છે? હવે ભોળા દાદા મને થોડી ખબર, હું તો અહીં તમારે હારે બેઠો. બકુલભાઈ શું કામ છે? એક અવતાર પાટલા જોવે પાટલા મારે શું કરવા? લે બેહવા. તે અમારે તો ખાટલા છે બેહવા. તે પણ ખાટલે તો ભોળા દાદા ઈ બેઠા હોય, તું તો હેઠો ન બેઠો હોય. આ તો લાવો લાવો. આ તો એટલે તું ભાવનગર ગયો ને તો બે લેતા આવ્યો 300 રૂપિયાના. હે? અయ్યો મારે નથી જોતા, મને એમ કે તમે મફત દેવા આવ્યા છે. હવે મફતમાં હોય તો હું થોડા તને દેવા આવું? તો પૈસા મારી પાસે કેવા? અરે પણ પૈસા તો ભોળા દાદા પાસેથી લઈ લેવાય. આ તું હેઠે બેઠો હોય ને એમાં તારા કપડા જો તું ધૂળ વાળા બગડા કરે, વેલા કપડા ફાટી જાય. આ પાટલા બેહે ને તો એવું કાંઈ ન થાય. આ એ તમારી વાત હાચી. તો પછી આ તો હું શું ન્યા કહું ને તો ભોળા દાદાને ખોટું લાગે એટલે. આ તો હું કહી દઉં, હાલો ને. હા તો લેવા જ છે ને તારે? હા હું લઈ લઉં, હાલો. હા લાય લાય. મમરાભાઈ હું કામ ગયા? કોને ખબર. આ આવ્યા. એ ભોળા દાદા મારા પાટલા લેવા. ક્યાં છે પાટલા? આ બકુલભાઈ લાવ્યા. ઠીક તો બકુડો એટલે લઈ ગયો તો એક બાજુ એમ ને તને? એ ભોળા દાદા આ તો મેં કીધું હું એને નમૂના દેખાડી દઉં ને, એને ગમે ને તો પછી તમને વાત કરાય ને એટલે. પણ અમે ક્યાં પાટલા મગાવ્યા હતા? હા પણ તમે નતા મગાવ્યા, પણ હું ભાવનગર ગયો ને તો લેતા આવ્યો આને બેહવા. ના રે ના, પાટલા અમારે શું કરવા? અમારે તો છે ખાટલા. આ પણ તમારે ખાટલા છે પણ તમારો માણસ તો હેઠો જ બેહે ને, એટલે મેં કીધું પાટલે બેહે ને એમ. એ બકુલભાઈ ભોળા દાદા ક્યાં ના પાડે ને ખાટલે બેહવાની? એટલે ખાટલે બેહતો હોય તો. પણ મમરાભાઈ આ તો હું છે ભોળા દાદા 500 વીઘાના માલિક, અને ઓલો માણસ અહીંયા કામ કરે, ઈ અહીંયા ખાટલે બેહે ઈ હારો લાગે? ઈ ભલે હારો લાગે કે ન લાગે, તું અહીંયા ખાટલે બેહજે ને હું હેઠે બેહીશ, પણ તારા પાટલા નથી લેવા. હે બકુલભાઈ પાટલા વેચવાનું કેદું ચાલુ કર્યું? હવે પાટલા વેચવાનું ક્યાં ચાલુ કર્યું? આ તો પાટલા બેહીને જમવાની મજા આવે ને એટલે હું ભાવનગર થી પાટલા લાવ્યો. તે ઘરે આવ્યો ને ત્યાં સૌ 2 પાટલા લાવી, 4 ભેગા થયા. તો મેં કીધું 2 આવડાને દઈ જાઉં ને એમ, એટલે અહીંયા દેવા આવ્યો. તો ભોળા દાદા લઈ લ્યો ને પાટલા. પાટલે બેહીને જમવાની કેવી મજા આવે બોલો. ના રે ના મમરાભાઈ, 1 રૂપિયાનો ખર્ચો કરવાનો નથી. ભોળા દાદા આપી જો ને 300 રૂપિયા મારા પગાર માલિક આપી લેજો. સાનો માનો બે કીધું ને તને, રૂપિયા બગાડવાના થતા નથી. તે પણ ભોળા દાદા રૂપિયા ન દેવા હોય તો ગુણ દાણા દઈ જો, તોય પાટલા દેતો જાવ. હવે તારા પાટલા છે 200-300 રૂપિયાના, ગુડ બાદરો થાય 1500 રૂપિયાનો. તે ભોળા દાદા તોય પાટલા તો લેવાના જ છે હો. તો એક કામ કર, એક કેરીની પેટી આપું, બદલામાં તું પાટલા દેતો જા. છે મંજૂર? આ તો મંજૂર છે. લાય પાટલા, અલા તારા પાટલા. એક કેરીની પેટી લેતા હું. મમરાભાઈ પેટીમાં કેટલા કિલો કેરી આવે? 10 કિલો. અને કેરીનો ભાવ શું હાલે? 100 રૂપિયા કિલો. અલે આ એક કેરીની પેટી. હવે તો રાજી? હાથે રાજી. હવે છે ને કોઈ દી મગાવ્યા વગર કાઈ વસ્તુ લાવતો નહીં. હે મમરાભાઈ આ પાટલા કેટલા ના આવતા છે? 200-250 રૂપિયા ના આવતા હોય ભોળા દાદા. છે તે હમણાં બકુલભાઈ તો 300 રૂપિયા કહેતા હતા. ઈ એનું ટિકિટ ભાડું સડાવીને કે ને. પણ પાટલા છે મજબૂત હો.
હા તો મજબૂત છે તો બે હવે નાઈ ને રોટલી તો કરી નાખો. હમણાં પાટલા દઈને આવશે ને એટલે સીધું ખાવાનું જ માંગશે. લે આવી ગયા. તો અને આ શું લેવા ખોખામાં? હવે ખોખું નથી, તો કેરીની પેટી છે. લે આખી કેરીની પેટી લેવા. તો તો પણ હવે તો કેરીની સીઝન વહી ગઈ છે. એટલે જ આખી પેટી લેવો. સીઝન માં તો 3-4 ન લાવતા. એ હારું લ્યો. હા તો પછી એમ કે ને હાલે. અરે રામ જોવો તો ખરા, બધો લોટ બગાડ્યો. તે પણ આ ખાટલી પગમાં ભરાણી. ખાટલી આગી મુકતી હોય તો ઝારે ને તારે મારા પગમાં જ ભરાણા કરે. તો તમે કાં જોઈને હાલતા હો. યા કેરીની પેટી લાવ્યો ને તેમાં હરખાય જેટલો ગયો ને ભૂલાઈ જ ગઈ ને. મારે રોટલી કરવા નથી, બધો લોટ બગાડી નાખ્યો. તો લોટ નથી, પડ્યો છે ને થોડોક છે. આ તો રોટલી નહીં કરતી, પૂરી બનાવી નાખી. કેમ પૂરી બનાવું? એટલે કેરીની પેટી લાવ્યો તો રસ પૂરી ખાઈ ને. હા તો પછી હું તું હમણાં હું ઘણી બધી કેરીનો રસ કાઢી નાખું અને તું બનાવી નાખ પૂરી. રસ ને પૂરી ખાવાની મજા આવી જાય. ના ના ઘણી બધી કેરી નહીં, થોડીક રાખજો, રાતે ખાવા થાય ને. હવે પણ આ આખી પેટી છે, આ 3 દી નો ખૂટે. 3 દી ધબધબાટી ખાવાની છે. હું હા તો એમ કરો. એ તને કહું હા આમાં તો એક જ કેરી છે. હું તો કેમ એક જ કેરી છે? જો તો ખરી આ તો પેટી તો ખાલી છે. તો તમે જોઈ નથી લાવ્યા? ના ના, તો તમે આ લાવ્યા ક્યાંથી? હવે ફળદ દનવાડીએથી. તો ભોળા દાદા તમને છેતરી ગયા. હવે એમ કેથી છેતરી જાય? હે? મેં એને પાટલા આપેલા છે. હે તો તે પાટલા હાટુ આ કેરીની પેટી લાવ્યા. તો તો એ તમને છેતરી ગયા છે. અરે છેતરી હું જ આવ્યું બે. હા એટલેથી વારા ઘડીએ મને કહેતા હતા તને એક કેરીની પેટી આપી દો, એક કેરીની પેટી આપી દો. આ એક કેરીની પેટી એટલે મૂળ એક જ કેરી. એમ કેતી મને છેતરી જાય. હું તો તમે જાવ તો ખરા. હા તો જાવત શું નું મારું મોઢું બહુ નથી બગડ્યું ને? ના ના હે ને? આ શું કેમ કાચ લેતા તો કાચ નથી લાવો, રૂમાલેથી મોટું લૂછ નાખો. બગડેલું છે તો તો કે તો ખરી. તમારા તો પણ કામ બધા આવા નાવા જ હોય એમ. પણ તું ખાઈને અમારી છેતરીને ક્યાં જવાના? હું પાટલા લઈ આવું પાછા ને કા લઈ આવું પૈસા. હું હા તે પાટલા પાછા લાવજો કે પૈસા પાછા લાવજો. હે ભગવાન, બધું કામ ઊંધું ઊંધું. જા જા હવે બે હવા લીધા તો બે હવા જો ને. કાલ બે છે આજ મુચ્ચાય એ હારું. હે ભોળા દાદા તમે કેવો હિસાબ કર્યો મને તો કઈ સમજાણું જ નહીં. કેમ? તા 300 રૂપિયાના પાટલામાં તમે એક કેરીની પેટી આપી દીધી, એ 1000 રૂપિયાની થાય. તે ઈ ભલે ને બિચારો ખાતો. તે મમરાભાઈ કેરી અમથી અમારા ઘરની છે અને બકુલભાઈ બિચારા ઠેઠ ભાવનગર થી અમારી હાટુ પાટલા લાવ્યા. ઈ હાસો તારું. આ બકુલભાઈ કેમ પાછા આવ્યા? હાલો લ્યો ક્યાં? એ રસપુરી બનાવી. હાલો હાલો તો હાલો. ના રે ના હું કાઈ ન ખાવાનો હો. એટલે તમને તો ખાસ લઈ જવાના છે. એટલે હું રસ ખાવ ને તો મને ઝાડા થઈ જાય. ઉભા રહ્યો તો તમને ઝાડા થઈ જાય. જા જા એટલે તું અને ધોકો ઉગામી દો. બકુલભાઈ ધોકો હું કામ લ્યો તમે? એમ નહીં પૂછાયો ને મને મારી હારે શું કર્યું? શું કર્યું ભોળા દાદા? ચીટિંગ કર્યું. હે તો હું કેરીની પેટી લઈ ગયો ને મારી પાસે એક જ કેરી છે. હે તો પણ મેં તને કીધું તું જ ખરું, એક કેરીની પેટી આપો એમ નતું કીધું. પણ એક કેરીની પેટી એટલે મમરાભાઈ પેટીમાં એક કેરી હોય. નો જ હોય ને ભોળા દાદા, આવું સીટિંગ થોડું કરે તમારે. પણ મમરાભાઈ હું નતો બોલ્યો, એક કેરીની પેટી આપો એમ નતો બોલ્યો. બકુલભાઈ ઈ હાસો ભોળા દાદા બોલ્યા તા એક કેરીની પેટી આપું એમ. પણ મને એમ કે આખી પેટીમાં કેરી જ છે. પણ તારે જોવું તો જોવે ને અહીંયા. અરે જોવું તો જોવે એમ ન હાલે. મારા પાટલા આપો હાલો. અને પેટીમાં એક કેરી હોય કે? તે ઈ આને હાટુ બનાવી હતી. આને જાવું તું ગામડે તો મને કહેતો તો ભોળા દાદા કેરીની પેટી લઈ જાવી. તે મેં એક કેરીની પેટી બનાવી. તે તું આવી ગયો તને પધરાવી. હવે મારા પાટલા લાવો હાલો, મારે કઈ નહીં સાંભળવું. પાટલા નથી હો. મમરાભાઈ 300 રૂપિયાની એક કેરી થાય? નો થાય બકુલભાઈ. તો પછી લાવો હાલો, મારા કા 300 રૂપિયા લાવો ને કા પાટલા લાવો. હવે પાટલા તો અમે હંતાડી દીધા. તો પછી 300 ધોકા ખાવા તૈયાર થઈ જાવ હાલો. નાનો ઉભા રહ્યો તો. આ તો ભોળા દાદા છેતરી ગયા બોલ. ઉભા રહ્યો પાટલા ક્યાં હંતાડ્યા ઈ તો કેતા જાવ. બોલો લ્યો, એક કેરીમાં 300 ના પાટલા લઈ ગયા. 300 ના નહીં હો, 200 ના.